તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. હલો ગાઈસ, તો આપણે જો દર્શન કરવા જઈએ, થોડા ફ્રેશ થઈ ગયા, જો બધા આરામ કર્યો. હલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જો હું જયભાઈ તારે આવવાનું એને તો આવવાનું, અમે જઈએ તો નહીં આવવાનું. તો દોસ્તો અમે જઈએ છીએ, તો જઈએ જયભાઈ તમે જ કહી દો. મહાકાલ ઉજ્જૈન, મહાકાલના દર્શન કરવા શ્રાવણ મહિનામાં તો અમે જઈએ છીએ દર્શન કરવા. અમે વિસનગર થી નીકળી ગયા છે, વાગ્યા લગભગ વાગ્યા 9:41. 9:41 પોણા 10 વાગ્યા છે. અમે વિસનગર થી નીકળ્યા છીએ અને મારા બીજા ભાઈબંધો છે જે રાહ જોઈ રહ્યા છે. 8 વાગ્યાના ફોન આવી છે. મારો જે મિત્રો છે ઘનશ્યામ, એ 8 વાગ્યાનો ફોન કર્યો છે કે તમે એટલા વાગે નીકળશો તો કે પહોંચશું કેટલા વાગે. એટલે બધા મિત્રો ત્યાં રાહ જોવું છે અમદાવાદ. અમે અમદાવાદ જવા નીકળ્યા છીએ. અમદાવાદ થી પછી આપણું લગભગ 12-12:30 જેવું થશે. 12-12:30 પછી અમે નીકળીશું. તો દોસ્તો જઈએ અમદાવાદ ને બધા અમારા બધા મિત્રોને તમને મળાવીએ. તો આ વ્લોગમાં તમે બન્યા રહો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હલો ગાઈસ, જો આપણે અમદાવાદ પહોંચી ગયા અને ગાડી એટલે મૂકી છે નહીં જીયા. હવે અમે જઈએ કિશનભાઈના ઘરે. કિશન લઈને પછી અક્ષયના ઘેર જવાનું છે. શું કેવું? મજા આવે? હા, તારે આવું છે? હેડ હેડ પપ્પા, હું બાપા આવું જોડે હેડ. 1 વાગ્યા સુધી જાગું. ઓહો, બરોબર જાગે જાગતું તો ભાઈ. મોબાઈલ ફેર દે ના હા બે નહીં તે ભણતો સીધું તો ના બે એમનો એમને બે રહી. શું કરું? ચમ ઊંઘ નહીં યાર, હવે સ્કૂલ વહેલું નહીં જવાનું હતું. મોબાઈલ ફેરતું તો આખી રાત પૂરી થઈ જાય. અરે આ જો લાવી દીધું ભાઈ. એક તો વખત તો એવું કહેવાય, કિશન ભાઈ છોકરો અહીં આમાં ચોક નોમ ખોળી લેજો આટલામાં. એ બાજુ હશે કદાચ. હા, એમાં તો નોમ આવી ગયું છે. તો હવે જઈએ છીએ કિશનના ઘરે. દવાઓ ભાઈ જો બ્લોડ ઓકે. ચો દોડે ને ભાઈને મળવા. હા ભાઈ, હા કિશન આવી ગયા. ધન્યો હુયો ગયો તારને ફોન કરતા જ ના કોણે 5 વાગ્યાનો આવી બેઠો. જયભાઈ હુઈ ગયો છે ભાઈ, થાકી હુઈ ગયો કર્યું. આપણે બેઠા છીએ. હલો ગાઈસ, જો આપણા અક્ષયના ઘેર પહોંચી ગયા છીએ. ગાડીમાં સામાન બામાન મૂક્યું છે. પાણીનો કેલ બોલવા લઈ લીધો સરસ. જયભાઈ પાણી ચેક કરી લઈશું. જો આમાં જો ડોલ ભરીને લાવે મોટી દહીં. આવડી મોટી ડોલ રેડે. પડેલું જોઈએ, મારે ગાડું વધારે વપરાતું નહીં એટલે કાચ સાફ કરવાનું પાણી. બસ તો પેલું છે. આજ મારો ભાઈબંધ ઘનશ્યામ, જેને તમે ક્યારની તમે વાત કરી રહ્યા હતા. અને આરો મારો મિત્ર અક્ષય. પતંગ કપાય તો બીજો કાપવા. હા, જો આખો જેવી ચમકે છે. આખો ચમકે છે ને. પણ જો અમારો તમે ઉત્તરાયણના વિડીયો ના જોયા તો લિંક મૂકીને છે, તમે જોજો. અમારા ઘનશ્યામભાઈના બધા શું કહેવાય તારસ તો કાવતરા બધા જોરદાર જોવા મળશે તમને. બરોબર ને? ગીતામાંથી અમે નીકળી જાવ. મહાદેવ મહાદેવ. શાંતિ જઈશું. હા, મહાદેવ હર હર. છેલ્લા વાગ્યા ઘનશ્યામ? 12 વાગે હવે અમે નીકળ્યા છીએ. હા, બોલાવી દીધી. કઈ બાજુ નીકળવાનું બોલો? બોલો, ખબર જ નહીં તો જવાનું. અને જવાનું ઓમ જવા દો. ઓમ જવા દો. ઓમ. ડાબી બાજુ
ચાર્જર નું ઉભી રાખી એટલે કીધું તું. હાલો ગાઈસ જો આપણે ભૂલી ગયા ચાર્જર પાછા ઘેર આયા આગળ જઈને ચાર્જર લેવા માટે ચાર્જર લેવા જેવું 5 મિનિટમાં ઘેર પાછા આયા પેલા વાળી એન્ટ્રી કરાવે છે જો હાલ તો જ્યાં એ કીધી કાકા આગળથી 2 મિનિટે નહીં થઈ એન્ટ્રી કરાવી પડે. એનું ઘર હતું એન્ટ્રી. હલો ગાઈસ જો આપણા પેટ્રોલ પંપે ઉભા છીએ ને હવે પેટ્રોલ પુરાઈએ શું કેવું ભાઈ તો કિશન હવે હવા પૂરે છે 100 મસ્ત કમ્પ્લીટ ઓકે ડન કાઢ દે પેલા વળી થૂંક લગાવીને જોવું પરપોટી થાય બોલે લાઈટ મારું નહીં તો નહીં લે લે મારજી પરપોટી થૂંક લગાવીને આખા ગોમનું માટી. હા લે લાઈટ કરો ઓનો કે પૂરવા આવે પેલી વાનો ધંધો કર બકા સારું હોય ને ફરી ગરમી હાલો પડી જાય તો ચાલો. 2000 ફેરવી 2000 પડી જાય ભાવ કે પડી જાય તેમાં ટાયર તો પતી ગયા કે ના ખાવાના ટાયર. ટાયર તો ખર્ચો તો લવો પેટ્રોલ નહીં લવ ચાલશે ટાયર મૂકા પર ટાયર મૂકો ભરવા સાચી રૂપિયા 19,000 ટાયર તો હોય હા 9,000 નું પેટ્રોલ નહીં જાય હા આપણે ટાયર નો ભાવ કહી દઈએ. ના માર તો ચાલશે એની 20,000. ચલો ચાલથી 20,000 ચાલશે. ચલો વાંધો નહીં આપણે કેટલા કિલોમીટર જવાનું હોય મારે કિશન આપ- ટાયર ની બસ બહુ થઈ ગયું હજી તો 19,000 કિલોમીટર ચાલે 19 વખત જઈએ પછી વિચારીએ હલો ગાઈસ જો હવે ઉભા રહ્યા છીએ હોટલમાં અને નાસ્તો કરવા ઉભા છે આ મારો ભાઈ બંધ એ ટોકન આવ્યું ચા પાણી કરીએ થોડી આ કઈ જગ્યાએ પહોંચ્યા ગોવા જો દરિયો દેખાય હા, જોરદાર ગાડીઓમાં ફરતું અમને ખબર નહીં અમે ચટણી ચલાવી ડુંગળો તો જો. હલો ગાઈસ જો આપણે હવે પહોંચી ગયા છીએ અને સવાર પડી ગઈ છે પહોંચી ગયા ભાઈ હલો ગાઈસ જો આપણો કિશન ઊંઘી ગયો ઘનશ્યામ ભાઈ જાગી ગયા અક્ષય પૂરી રાત જાગ્યો મારા જોડે જયભાઈ થોડી ઊંઘ લીધી ને 20 જો મારા કિશન ઊંઘ્યો ઊંઘમાં બોલો તો ગાઈસ આપણો હવે કેટલું વાર હવે ચાલો ગાઈસ જો 10 કિલોમીટર જેવું બાકી છે હવે 8 કિલોમીટર 8 કિલો જોવા મેપમાં 22 અલ્ટ્રા અહીંયા રેલવે આવો અહીંયા અમે રેલવે આવેલો ભાઈ જો આ રેલવે રેલવે આવી ભાઈ કેટલા વાગ્યા 6:26 6:30 વાગે રેલવે આવી 3:26 થઈ ઘણી લોબી રેલો ભાઈ કિશનભાઈ પહોંચી ગયા તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બતાવ્યું ને તો મસ્ત ઉતરી પછી ગાડી પાર્કિંગ કરી દઈએ સરસ હલો ગાઈસ જો આપણી છે અને જયભાઈને પૂછવા ગયા છે ત્યાં કિશન ને બધાને આપણે ગાડીમાં અહીંયા પાર્ક કરવા અહીંયા ઊભા છીએ તો થોડીક વારમાં આવશે હમણાં હલો ગાઈસ જો આપણો હોટલ નક્કી કરી દીધી છે સામેની શું કેવું છે ભાઈ સામે જ ને આપણા હોટલમાં રોકાઈએ છીએ
હલો ગાઈસ, તો જો અમારા ઘનશ્યામભાઈ કોક થેલો એમને તૈયાર કરીને શીખા ભાભીને લઈને આવ્યો તું. હાલે હા તારો જ છે ને? મસ્ત લાગે હો ભાઈ. હા ચડા આગળ મેચિંગ થઈ ગયું. હા તો ગાઈસ દેખો આ બેડ બધી સુવિધા છે. એસી વાળું બધું કંઈક આ રીતનો રૂમ છે. ફ્રેશ બેસ થઈ જેવું કેવું ફ્રેશ થઈ જઈએ. હા ફ્રેશ બેસ થઈને પછી મળીએ. હા બોલો દર્શન કરવા જવાનું. હા હલો ગાઈસ, તો આપણે જો દર્શન કરવા જઈએ, થોડા ફ્રેશ થઈ ગયા, જો બધા આરામ કર્યો. આ બધા ગાડી ઊંઘ્યા જ છે જયભાઈ સિવાય. ના જયભાઈ થોડા આરામ તો લીધા જ છે. તો ગાઈસ જો હવે બીજો વિડીયો તમે નેક્સ્ટ પાર્ટમાં જોજો.